નમસ્કાર દોસ્તો, આજે થઈ છે 29મી જુલાઈ અને મંગળવાર અને આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ. દોસ્તો જાણી લો કે આજે હવે પછી રાજ્યના કયા વિસ્તારોમાં હવામાન વિભાગ તરફથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હજુ પણ દોસ્તો આગામી 24 કલાક ઘરની બહાર નીકળતા પહેલા આજના આ વિડીયોને અંત સુધી જોઈ લેજો, કારણ કે રાજ્યના હજુ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાત તો સૌરાષ્ટ્ર માટે આજે હજુ ઘણા જિલ્લામાં વરસાદની સંભાવના રહેશે. અમુક પંથકોની અંદર તો હજુ પણ દોસ્તો 4 થી 5 ઇંચ સુધીના વરસાદી આંકડાઓ સામે આવી શકે છે ને આપણે આ વિડીયોમાં જાણીતું છે દોસ્તો. સિસ્ટમ પાછલી કેટલીક કલાકોથી સિસ્ટમ પોતાની જગ્યાએથી દોસ્તો ઉપર નીચે સરકી રહી છે ને આ સિસ્ટમ અત્યારે કઈ જગ્યાએ પહોંચી છે, આગામી કલાકોની અંદર શું હજુ આ સિસ્ટમ યુટર્ન મારશે કે નહીં, અને જેના કારણે ગુજરાત રાજ્યમાં આપણે 30 તારીખ, 1 ઓગસ્ટ, 2 ઓગસ્ટથી લઈ આવનારા 15 દિવસનો વરસાદનો વર્તારો જાણીશું. આ સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી દોસ્તો આવનારા દિવસોને લઈ, જેમાં ઓગસ્ટના અંતિમ દિવસો સુધીની તો સપ્ટેમ્બર મહિનાને તો જન્માષ્ટમી જેવા તહેવારોની સાથે જ આગળના દિવસોનો વરસાદને લઈને આગાહીનો વર્તારો જાહેર કર્યો. આ તમામ અપડેટ જાણીએ પહેલાં જો દોસ્તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં તો અમે તમને અત્યારે સક્રિય સિસ્ટમ અંગે માહિતી આપીએ. દોસ્તો બંગાળના મહાસાગરમાંથી મજબૂત એવું ડિપ્રેશન આવ્યું હતું ને આ ડિપ્રેશન રાજસ્થાન અને મધ્યપ્રદેશ સુધીના ભાગો પર આવ્યા પછી આ સિસ્ટમ આગળ વધવાની અટકી ગઈ અને જેના કારણે આ વરસાદી રાઉન્ડની અંદર સૌરાષ્ટ્રમાં ધાર્યા જેવો વરસાદ જોવા નથી મળ્યો. જોકે આ સિસ્ટમના આઉટર ક્લાઉડો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના ભાગોમાં પણ જોવા મળતા હતા, તેમ છતાં પણ સૌરાષ્ટ્રની અંદર આ વરસાદી રાઉન્ડની અંદર જોઈએ તેવા વરસાદના આંકડાઓ સામે નથી આવ્યા. ત્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત માટે તો આ વરસાદ બન્યો છે અત્યંત ભારે. પાછલા 2 દિવસથી જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, આણંદ, ખેડાના કેટલાક વિસ્તારોથી વડોદરા, જેમાં ખેડાના નડિયાદની અંદર 10 ઇંચ સુધી તો બનાસકાંઠાના ભાગોમાં 10 ઇંચ આજુબાજુના વરસાદી આંકડાઓ પાછલા 2 દિવસમાં સામે આવ્યા. હજુ પણ આ સિસ્ટમનું અમે તમને દોસ્તો સેટેલાઇટ પિક્ચર બતાવીએ અને તમે જોઈ શકો છો વહેલી સવાર દરમિયાન પૂર્વ દક્ષિણીય સૌરાષ્ટ્ર, ખાસ કરીને દક્ષિણીય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં તમે જોઈ શકો છો દોસ્તો સુરત, તાપી, વ્યારા, નર્મદા જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોથી માંડી અને અહીં જોઈ શકો છો છોટા ઉદેપુર. તો આ સાથે મધ્ય ગુજરાતની અંદર પણ નડિયાદ, વડોદરા, આણંદના વિસ્તારોની અંદર હળવા વરસાદની ગતિવિધિ શરૂ હતી. ગોધરા, દાહોદ, તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, હિંમતનગરના વિસ્તારોની અંદર હજુ પણ આ વરસાદી સિસ્ટમના વાદળોના કારણે જોવા મળી રહ્યો છે વરસાદ. આગામી 24 કલાક સુધી દોસ્તો હજુ પણ આ સિસ્ટમ મધ્યપ્રદેશના ભાગો પર ઉપર નીચે થતી રહેવાની છે ને જેમાં 30 તારીખે તો આ સિસ્ટમ ફરી દોસ્તો યુ ટર્ન મારી અને ગુજરાતના નજીકના વિસ્તારોમાં આવી શકે. એટલે હજુ આજે 30 તારીખના દિવસે પણ રાજ્યમાં આ સિસ્ટમના કારણે વરસાદી રાઉન્ડ જોવા મળે. અને દોસ્તો 31 તારીખની આગાહી જાણીશું એ પહેલાં આપણે સૌથી પહેલાં તો આજની હવામાન વિભાગની આગાહી જોઈ લઈએ. અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી દોસ્તો તમે જોઈ શકો છો આજે છે 29 જુલાઈ અને આજની આગાહીનો જે નકશો રજૂ કરવામાં આવ્યો, જેમાં હવામાન વિભાગે દોસ્તો ગુજરાતના તમામ પંથકોની અંદર મોટા ભાગના સ્થળોની અંદર ગાજવીજ સાથેના હળવાથી માંડી મધ્યમ પ્રકારના વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તમામ જિલ્લાના 75% સુધીના ભાગોમાં વરસાદની ગતિવિધિ રહે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ માટે હળવા મધ્યમ, તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાત માટે ભારે વરસાદની સંભાવના. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહીનો જે એલર્ટ વાળો નકશો રજૂ કર્યો તે પણ અમે તમને બતાવીએ. તો દોસ્તો જોઈ શકો છો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓ માટે હવામાન વિભાગે ભારે વરસાદનું અત્યારે યલો એલર્ટ આજે આ વિસ્તારોમાં આપી દીધું છે. જેમાં તમને જણાવીએ દાહોદ વિસ્તારો હશે, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ,
તો આ સાથે નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાઓની અંદર આજે હવામાન વિભાગની છૂટાછવાયા તે જિલ્લાના પંથકોમાં ભારે વરસાદની સંભાવના. જોકે અન્ય વિસ્તારોની અંદર પણ છૂટો છવાયો હળવા મધ્યમથી લઈ રેડા ઝાપટાથી હજુ ભારે વરસાદની સંભાવના રહેશે, પરંતુ વરસાદનું એલર્ટ દક્ષિણ ગુજરાત અને આ લાગુના મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓ માટે આપ્યું છે. હજુ દોસ્તો 30 તારીખના દિવસે પણ રાજ્યની અંદર વરસાદની સંભાવના રહેશે અને જેને લઈ હવામાન વિભાગે જે આગાહીનો નકશો રજૂ કર્યો, જેમાં જોઈ શકો છો ગુજરાતના તમામ જિલ્લાના 50% સુધીના વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદની સંભાવના, અને જેમાં દોસ્તો 30 તારીખે ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની વધુ સંભાવના રહે. આમ હવામાન વિભાગે દોસ્તો 30 અને 31 ઓગસ્ટ સુધી બંગાળની ખાડીની સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે. વધુમાં 1, 2 અને 3 તારીખના આગાહીના નકશાઓ પણ રજૂ કર્યા, જેમાં તમે જોઈ શકો ઉત્તર, મધ્ય અને દક્ષિણી ગુજરાતની અંદર છૂટો છવાયો હળવો મધ્યમ, તો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર 1 તારીખથી વરસાદની ગતિવિધિમાં ઘટાડો થાય અને માત્ર રેડા ઝાપટા પડે તે પ્રમાણેની સંભાવના હવામાન વિભાગે કરી. અને હવે પછી દોસ્તો આપણે મોડલના આધારે જાણી લઈએ તો આજે રાજ્યની અંદર જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, મધ્ય અને ઉત્તરી ગુજરાતના જિલ્લાઓમાં કયા વિસ્તારોમાં કેવી વરસાદની સંભાવના છે. તો દોસ્તો તમે જોઈ શકો છો આગામી કલાકોની અંદર ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની સંભાવના જોવા મળી રહી છે. જેમાં સૌથી પહેલાં વધુ વરસાદની સંભાવનાની વાત કરીએ તો દોસ્તો પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર વધુ સંભાવના રહે, અને જેમાં તમે જોઈ શકો ગોધરા લાગુના વિસ્તારો છે, આ સાથે જ પંચમહાલ, છોટાઉદેપુરના પંથકો, તો વડોદરા આજુબાજુના ભરૂચ, આ સાથે નર્મદા જિલ્લાના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતની અંદર આજે ધોધમાર આખો દિવસ વરસાદી માહોલ રહે તે પ્રમાણેની સંભાવના જોવા મળી રહી છે. જેમાં પણ તમે જોઈ શકો વલસાડ, બિલીમોરા, વાંસદા, નવસારી, તાપી, વ્યારા, સાપુતારા, આ સાથે આહવાથી માંડી અને દોસ્તો સુરત, બારડોલી, અન્ય નર્મદા જિલ્લાના ઉમરપાડા, ડેડિયાપાડા, વાંકલથી માંડી ભરૂચ આજુબાજુના જે વડોદરાના સિનોર, તો મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાના કેટલાય તાલુકાઓમાં આજે હળવા ઝરમરથી માંડી મધ્યમ પ્રકારનો સતત વરસાદ શરૂ રહે. તો આ સાથે જ દોસ્તો દાહોદ લાગુના તે ઉત્તરી ગુજરાત ગોધરા, મહીસાગરના પંથકોમાં પણ આજે વરસાદની હળવી મધ્યમથી લઈ ભારે પ્રકારની ધોધમાર ગતિવિધિ જોવા મળી શકે. સૌરાષ્ટ્રની અંદર દોસ્તો વહેલી સવાર દરમિયાન કેટલાક વિસ્તારો તો રાત્રિથી લઈ હળવો વરસાદની શરૂઆત થઈ છે, ત્યારે સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ તો તમે જોઈ શકો છો દોસ્તો ભાવનગર જિલ્લાના ઘણા વિસ્તારોની અંદર હળવા વરસાદની ગતિવિધિ રાજ્યમાં જોવા મળી શકે. અને જેમાં વિસ્તાર વાઇઝ જોઈએ તો તળાજા, અલંગ, આ સાથે જ પાલીતાણા આજુબાજુના વિસ્તારોથી ગારિયાધાર, જેસર, ભાવનગરના અમરેલી આજુબાજુના બાબરા, ગઢડા, સોનગઢ, વલભીપુરથી માંડી બોટાદ અને સુરેન્દ્રનગરથી લઈ રાજકોટના શાપર, વેરાવળ, જેતપુરથી લઈ જોઈ શકો છો ઘણા જ આજુબાજુના અમરેલી, જૂનાગઢ લાગુના, તો અન્ય જે મોરબી, રાજકોટના છૂટા છવાયા ખૂબ જ સીમિત વિસ્તારોની અંદર દોસ્તો ઝાપટાથી માંડી હળવા વરસાદની ગતિવિધિ આ વિસ્તારોમાં જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે. રાજ્યની અંદર દોસ્તો વરસાદનો માહોલ હજુ આજે પણ બની રહેવાનો છે. ભલે વરસાદી સિસ્ટમ દોસ્તો આ સિસ્ટમ રાજસ્થાન અને મધ્યપ્રદેશના આ વિસ્તારો સુધી આવી અને ત્યાર પછી તેમણે ફરી યુટર્ન લઈ લીધો, જેના કારણે સૌરાષ્ટ્રની અંદર અને કચ્છની અંદર વરસાદનો સારો રાઉન્ડ જોવા ન મળ્યો. પરંતુ આ સિસ્ટમના હજુ પણ આઉટર ક્લાઉડો જોવા મળી રહ્યા છે, ને આ આઉટર ક્લાઉડો જો સક્રિય રહેશે તો જેના કારણે ગુજરાત રાજ્યના હજુ પણ ઘણા વિસ્તારોમાં સારો એવો વરસાદ આગામી 1-2 દિવસમાં પડી શકે છે. વધુમાં દોસ્તો ઉત્તર ગુજરાતની અમે તમને વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર પણ આજે તમે જોઈ શકો છો બનાસકાંઠાના પાલનપુર આજુબાજુના સાબરકાંઠા લાગુના કેટલાક વિસ્તારો હશે, આ સાથે સિદ્ધપુર, અંબાજી, ખેડબ્રહ્મા, ઈડર લાગુના વિસ્તારોથી માંડી અમદાવાદ, ગાંધીનગરથી અરવલ્લી, મહીસાગરના ઘણા વિસ્તારોની અંદર છૂટા છવાયા વિસ્તારોમાં હળવા મધ્યમથી લઈ હજુ આ વિસ્તારોની અંદર દોસ્તો ભારે વરસાદની સંભાવના રહેશે.
આમ રાજ્યની અંદર દોસ્તો દક્ષિણી ગુજરાત અને પૂર્વ ગુજરાત જિલ્લાની અંદર આજે વરસાદનું ભારે જોર જોવા મળે તો સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ, ઉત્તર ગુજરાત લાગુના પૂર્વના ભાગોમાં પણ હળવા મધ્યમથી ભારે વરસાદ. તો કચ્છની વાત કરીએ તો કચ્છમાં દોસ્તો છૂટા છવાયા વિસ્તારોમાં રેડા ઝાપટાનું પ્રમાણ આજે જોવા મળી શકે છે. અહીં તમે જોઈ શકો છો કચ્છની અંદર વરસાદના વાદળાઓ આજે અત્યારે પણ જોવા મળી રહ્યા છે, પરંતુ વરસાદની ગતિવિધિ જોઈએ એવી જોવા નથી મળતી. ત્યારે કચ્છમાં પણ છૂટા છવાયા હળવા વરસાદી ઝાપટાથી માંડી ઝરમર પ્રકારનો વરસાદ હજુ પણ આ વિસ્તારોમાં પડી શકે છે. અત્યારના સેટેલાઇટ પિક્ચરમાં તમે દોસ્તો જોઈ શકો છો આ સિસ્ટમ ખૂબ જ મહાકાય રીતે મધ્યપ્રદેશમાં ભયંકર વરસાદ આપી રહી છે અને આગામી કલાકોની અંદર આ સિસ્ટમ તમે જોઈ શકો છો. અમે તમને બતાવી રહ્યા છીએ ફરી મધ્યપ્રદેશ પરથી ટર્ન લઈ ફરી ઉત્તરીય પૂર્વ ગુજરાતના જિલ્લાઓ ઉપર એમના વાદળોનું સર્ક્યુલેશન 30 તારીખ આજુબાજુ આવી શકે ને જેના કારણે રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરહદી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની અંદર હજુ દોસ્તો 30 તારીખે પણ ધોધમાર વરસાદની સંભાવના રહેશે. વધુમાં દોસ્તો અમે તમને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આ સિસ્ટમ અંગેના લોકેશન અંગેનું જે બુલેટિન જાહેર થયું તે પણ બતાવીએ, જેમાં તેમણે જણાવ્યું કે ગઈકાલે જે વેલમાર્ક લો પ્રેશરમાંથી લો પ્રેશરમાં નબળી પડેલી વરસાદી સિસ્ટમ અત્યારે મધ્યપ્રદેશના ભાગો પર ફરી સરકી ચૂકી છે. અહીં આ સિસ્ટમનું લોકેશન ભારતીય હવામાન વિભાગે બતાવ્યું છે ને પાછલી 24 કલાકથી આ સિસ્ટમ ખૂબ જ ધીમી ગતિથી આજુબાજુના વિસ્તારોમાં સરકી રહી છે ને જે ગુજરાતથી થોડી આજે ફરી પૂર્વ ગુજરાતના ભાગોથી લઈ અંદરના મધ્ય ગુજરાતના ભાગો પર આગળ સરકી ચૂકી છે. અહીં અમે તમને આ સિસ્ટમનું લોકેશન અન્ય મોડલ આધારિત પણ બતાવીએ તો તમે દોસ્તો જોઈ શકો છો ગુજરાત રિજનના વિસ્તારોથી આ સિસ્ટમનું સ્ટ્રોંગ સર્ક્યુલેશન અત્યારે મધ્યપ્રદેશના ભાગોથી દૂર જોઈ શકો છો અહીં જોવા મળી રહ્યું છે. 850 એચપીના લેવલ ઉપર આ સિસ્ટમ દોસ્તો અમે તમને બતાવી રહ્યા છીએ તો 700 એચપીના લેવલ ઉપર મધ્યપ્રદેશ ઉપર આ સિસ્ટમના વાદળો જોવા મળી રહ્યા છે. ગુજરાત ઉપર તેની અસર દોસ્તો માત્ર આઉટર ક્લાઉડ રૂપે જોવા મળી છે અને આ સિસ્ટમના વાદળોની ગતિવિધિ પણ અમે તમને બતાવીએ તો જોઈ શકો મધ્યપ્રદેશ ઉપર હવે આ સિસ્ટમ વધુ સક્રિય જોવા મળશે અને જેના કારણે ગુજરાત રાજ્યના વિસ્તારોની અંદર આજે દક્ષિણી ગુજરાતમાં આખો દિવસ ધોધમાર વરસાદ ઘણા વિસ્તારોમાં પડે તો પૂર્વ ગુજરાતના જિલ્લામાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળે. તો આ સાથે દોસ્તો અમે 30 જુલાઈની આ સિસ્ટમ અંગેની માહિતી અહીં તમને બતાવી રહ્યા છીએ. તો ફરી આ સિસ્ટમ દોસ્તો ત્યાંથી યુ ટર્ન મારી અને ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આ રીતે આગળ વધે અને જેના કારણે ફરી આ સિસ્ટમ રાજસ્થાન ઉપર આવે તેવી સંભાવના. અને તમે જોઈ શકો છો 30 જુલાઈના દિવસ દરમિયાન આ સિસ્ટમનું સર્ક્યુલેશન ફરી ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાઓ ઉપર આવી શકે છે ને જેના કારણે ફરી સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, ગોધરા લાગુના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ 30 તારીખ દરમિયાન ભારે જોવા મળે તેવી સંભાવના. આમ રાજ્યની અંદર દોસ્તો હજુ આ વરસાદી સિસ્ટમની અસર ઉત્તર પૂર્વ અને તે લાગુના પૂર્વથી લઈ એ વિસ્તારોની અંદર આગામી 36 થી 48 કલાક સુધી જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે. અને તમે જોઈ શકો છો આ સિસ્ટમના વાદળાઓ હજુ પણ ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાઓ સુધી આવે તેવી સંભાવના. તો તેમના છૂટાછવાયા આઉટર ક્લાઉડોના કારણે સૌરાષ્ટ્રના અને અન્ય ગુજરાત રાજ્યના વિસ્તારોમાં છૂટો છવાયો ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ હજુ પણ આગામી 48 કલાક શરૂ રહે તેવી પણ સંભાવના. અને જેને જોતા તમે જોઈ શકો છો દોસ્તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ ભારતના તમામ રાજ્યોનો જે આગાહીનો નકશો રજૂ કર્યો છે, જેમાં આજે રાજસ્થાનના દક્ષિણીય રાજસ્થાન લાગુના મધ્યપ્રદેશના ભાગોમાં આ સિસ્ટમના કારણે અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવેલું છે અને આપણા ગુજરાત માટે આજે ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. તો આ સાથે જ 30 જુલાઈનો પણ આગાહીનો નકશો IMDએ રજૂ કર્યો, જેમાં રાજસ્થાનના કેટલાક ભાગોમાં અતિ ભારેનું ઓરેન્જ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આપણા ગુજરાત માટે 30 તારીખના દિવસે પણ ભારે વરસાદનું યલો એલર્ટ ભારતીય હવામાન વિભાગે આપ્યું. અને હવે પછી દોસ્તો આપણે ફટાફટ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી જાણીએ. તો દોસ્તો અંબાલાલ પટેલે આવનારા ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનાનું પૂર્વાનુમાન જાહેર કર્યું છે.
તેમણે સૂર્ય નક્ષત્રનો 3 ઓગસ્ટ દરમિયાન જે આશ્લેષા નક્ષત્રની અંદર પ્રવેશ થઈ રહ્યો છે, જેને લઈને જણાવ્યું કે જો 3 ઓગસ્ટ આજુબાજુ ભારે વરસાદ પડે તો વરસાદ વરસી પડે તો અતિ ભારે સુધીનો પણ પડી શકે છે। વધુમાં તેમણે દોસ્તો આગાહી કરતા જણાવ્યું કે રાજ્યની અંદર આગામી દિવસોમાં વરસાદનું જોર થોડું ઘટે, પરંતુ ફરી રાજ્યની અંદર 6 થી લઈ 10 ઓગસ્ટની વચ્ચે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડે અને તાપી નદીના જળસ્તરમાં વધારો થાય તેવી આગાહી અત્યારે આપી છે। વધુમાં તેમણે ઓગસ્ટ મહિનામાં 18 થી 20 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદી રાઉન્ડની આગાહી કરી છે। તો વધુ તેમણે 23 ઓગસ્ટથી પર્વતકાર આકારના વરસાદો જેમાં જ્યાં ચડે ત્યાં પડે તે પ્રમાણેની સ્થિતિ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં થાય। ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન વરસાદી માહોલ રહેવાની સંભાવના તેમણે વ્યક્ત કરી। તો 27 થી 30 ઓગસ્ટ દરમિયાન અને સપ્ટેમ્બરમાં 3 થી 14 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની રાઉન્ડો આવે અને જન્માષ્ટમીની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર સામાન્ય વરસાદ લોકો મેળાની મજા માણી શકે છે ને ઝાપટા સ્વરૂપેનો જન્માષ્ટમી ઉપર પણ વરસાદ પડે તે પ્રમાણેનું અત્યારે અંબાલાલ પટેલ તરફથી પૂર્વાનુમાન આપવામાં આવ્યું છે। અને અંતે દોસ્તો હવે પછી અમે તમને મોડલની અંદર પણ અહીં બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો રાજ્યની અંદર 30 જુલાઈના દિવસે સિસ્ટમ થોડી ફરી ગુજરાત રાજ્ય એમાં પણ રાજસ્થાન મધ્યપ્રદેશના ભાગો પર યુટર્ન મારી અને આવે, જેના કારણે 30 તારીખના દિવસે જોઈ શકો સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, લુણાવાડા, દાહોદ લાગુના વિસ્તારોમાં ફરી ભારે વરસાદની સંભાવના 30 અને 31 તારીખ આજુબાજુ જોવા મળે। આમ રાજ્યમાં 31 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ જોવા મળી શકે છે। ત્યાર પછી તમે જોઈ શકો છો આ સિસ્ટમ ઉત્તરીય ભારતના ભાગો પર સરકી જોવા મળી રહી છે ને 1 ઓગસ્ટની અંદર રાજ્યનું વાતાવરણ આ સિસ્ટમથી મુક્ત થશે, પરંતુ રાજ્યમાં જળવાયેલા વાતાવરણના ભેજના કારણે છૂટાછવાયા ઝાપટાનો તો માહોલ મળી રહે। તો આ સાથે જ તમે દોસ્તો અમે તમને આગળના ઓગસ્ટ મહિનાના 1લી, 2જી, 3જી ઓગસ્ટનો માહોલ બતાવી રહ્યા છીએ, જેમાં 3 ઓગસ્ટે ફરી ગુજરાત રાજ્યમાં ઘણા વિસ્તારોમાં છૂટો છવાયો હળવો વરસાદ પડે તેવું અત્યારે અનુમાન છે, પરંતુ કોઈ ભારે વરસાદની સંભાવના નથી દોસ્તો। છૂટાછવાયા વિસ્તારોમાં રેડા ઝાપટા, અમુક વિસ્તારોમાં જ્યાં વરસાદના બંધાણ થાય, થંડરસ્ટોર્મ થાય ત્યાં હળવી વરસાદની ગતિવિધિ પડે, પરંતુ ઓગસ્ટની અંદર દોસ્તો 2-3 તારીખ પછી રાજ્યમાં વરસાદનો એક વિરામનો માહોલ અને દિવસો આવી રહ્યા છે ને રાજ્યમાં કહી શકાય કે 10 થી 15 દિવસ સુધી રાજ્યમાં વરસાદ વિરામ લઈ શકે અને 15 ઓગસ્ટ પછી ફરી વરસાદનું જોર વધે તે પ્રમાણેનું અત્યારે મોડલો અને આગાહીકારો તરફથી આગાહી આપવામાં આવી છે। આથી તમામ ખેડૂત ભાઈઓએ પોતાના ખેતી કામોની અંદર પિયતની જરૂરિયાત હોય તો પાણી